જે માણસ મહા મહિનાના પહેલા સોમવારે આ પાવન કથા સાંભળી લે છે તે જીવનમાં ક્યારે દુઃખી નથી રહેતો। શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે જીવનમાં બધું જ હોવા છતાં મન અંદરથી ભારે રહે છે? ક્યારેક વગર કારણે ચિંતા ઘેરી વળે છે તો ક્યારેક મહેનત કરવા છતાં સુખ દૂર દૂર સુધી દેખાતું નથી। આજનો આ પાવન સોમવાર માત્ર એક દિવસ નથી, પણ આ એક ક્ષણ છે જ્યારે સ્વયં ભગવાન ભોળાનાથ પોતાના ભક્તોની પીડા સાંભળે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે સોમવારના દિવસે શ્રદ્ધાથી સાંભળેલી કથા મનના ભારને હળવો કરી દે છે અને જીવનના કષ્ટ ધીરે ધીરે શાંત થવા લાગે છે। આજની આ કથા કોઈ સાધારણ કથા નથી, આ આસ્થાની એ દોર છે જે તૂટેલા મનને ફરીથી જોડી દે છે। આ એ દીવો છે જે નિરાશાના અંધકારમાં આશાનો પ્રકાશ પ્રગટાવે છે। એટલે મનને શાંત કરો, પોતાના હૃદયમાં ભોળાનાથનું સ્મરણ કરો અને આ પાવન સોમવાર વ્રતની કથાને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળવાનું શરૂ કરો। આ વાર્તા છે શિવગઢના એક ગરીબ ખેડૂત અને તેની અતૂટ ભક્તિની। જો તમે પણ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છતા હોવ તો ભગવાન શિવની આ કથાને પૂરી જરૂર સાંભળજો। આ કથા સાંભળવાથી તમારા ઘરના ભંડાર હંમેશા ભરેલા રહેશે અને બધા દુઃખ મટી જશે। ઘણા સમય પહેલાની વાત છે, ભારત વર્ષમાં શિવગઢ નામનું એક નાનકડું ગામ હતું। તે ગામ જોવામાં તો બહુ સુંદર હતું, પણ ત્યાંના લોકોના નસીબમાં સુખ લખાયું જ નહોતું। છેલ્લા 3 વર્ષથી એ ગામમાં વરસાદનું એક ટીપું પણ પડ્યું નહોતું। જ્યાં ક્યારેક લીલાછમ ખેતરો લહેરાતા હતા ત્યાં હવે માત્ર સૂકી અને વેરાન જમીન દેખાતી હતી। એ જ ગામમાં હરિયો નામનો એક બહુ જ ગરીબ ખેડૂત રહેતો હતો। હરિયો બહુ સીધોસાદો અને મહેનતુ માણસ હતો, પણ કુદરતના માર આગળ તે પૂરી રીતે લાચાર થઈ ગયો હતો। હરિયાના પરિવારમાં તેની પત્ની પુષ્પા અને તેમના 3 નાના દીકરા હતા। ગરીબી એવી હતી કે તેમના ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ બચ્યો નહોતો। હરિયાનું ઘર માટીનું બનેલું હતું, જેની છત પણ હવે ઠેકઠેકાણેથી તૂટી ગઈ હતી। જ્યારે પણ તે પોતાના બાળકોના કરમાયેલા ચહેરા જોતો ત્યારે તેનું હૈયું રડી પડતું હતું। તેના 3 દીકરા ભૂખથી ટળવળતા હતા, પણ હરિયો ઈચ્છીને પણ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી શકતો નહોતો। ગામમાં દુકાળ પડવાને કારણે મજૂરી મળવી પણ બંધ થઈ ગઈ હતી। હરિયો અને તેની પત્ની પુષ્પા બંને ભગવાન શિવના બહુ મોટા ભક્ત હતા। ગમે તેવી મુસીબત હોય તેમણે ક્યારે ઈશ્વર પરથી પોતાનો વિશ્વાસ ગુમાવ્યો નહોતો, પણ કહેવાય છે ને કે પરીક્ષાની પણ એક હદ હોય છે। શિવગઢમાં દુકાળ એટલું ભયાનક રૂપ લઈ ચૂક્યો હતો કે લોકો હવે ગામ છોડીને જવા લાગ્યા હતા। કૂવા અને તળાવ બધું સુકાઈ ગયું હતું, ઝાડપાન પણ પાણી વગર સુકાઈને કાંટા જેવા થઈ ગયા હતા। હરિયા પાસે જે થોડી ઘણી મૂડી હતી તે બધી પૂરી થઈ ગઈ હતી। હવે તો હાલત એવી થઈ ગઈ હતી કે તેમણે ઝાડના પાંદડા ઉકાળીને ખાવા પડતા હતા। એક દિવસ હરિયો મોટી આશા લઈને ગામના જમીનદાર પાસે કામ માંગવા ગયો। તેણે વિચાર્યું કે કદાચ જમીનદારને ત્યાં કોઈ નાનું મોટું કામ મળી જાય તો તે પોતાના બાળકોની ભૂખ મટાડી શકે। તે ધોમધખતા તડકામાં ખુલ્લા પગે જમીનદારની હવેલીએ પહોંચ્યો। ત્યાં જઈને તેણે જોયું કે જમીનદારના ઘરની બહાર કડક ચોકીફેરો હતો। હરિયાએ ડરતા ડરતા દરવાનને કહ્યું કે ભાઈ, મારે જમીનદાર સાહેબને મળવું છે। મારા બાળકો 3 દિવસથી ભૂખ્યા છે, મને કોઈ પણ કામ આપી દો, હું દરેક કામ કરવા તૈયાર છું। પણ દરવાને તેને ધક્કો મારીને ત્યાંથી ભગાડી દીધો અને કહ્યું કે અરે ઓ ભિખારી, અહીં કોઈ કામ નથી, ભાગ અહીંથી। હરિયો અપમાનનો ઘૂંટડો પીને અને નિરાશ થઈને પોતાના ઘરે પાછો ફર્યો। ઘરે તેની પત્ની પુષ્પા તેની રાહ જોઈ રહી હતી। જેવો હરિયો ખાલી હાથે ઘરમાં આવ્યો કે પુષ્પાની આંખોમાં આંસુ આવી ગયા। તેણે કંઈ પણ પૂછ્યા વગર સમજી લીધું કે આજે પણ બાળકોએ ભૂખ્યા જ સૂવું પડશે। સૌથી નાનો દીકરો જે માત્ર 5 વર્ષનો હતો તે ભૂખથી તડપી રહ્યો હતો। તે વારંવાર પોતાની માનો પાલવ પકડીને કહેતો કે માં, મને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપી દે। માં પુષ્પા પોતાના આંસુ છુપાવીને તેને ખોળામાં લઈ લેતી અને પાણી પીવડાવીને સુવડાવવાની કોશિશ કરતી। એ રાત્રે હરિયાને ઊંઘ ન આવી। તે પોતાના તૂટેલા ખાટલા પર સૂતા સૂતા છતને તાકી રહ્યો। તેના મનમાં બસ એ જ વિચાર ચાલતો હતો કે આખરે ક્યાં સુધી તે પોતાના પરિવારને આમ રીબાઈને મરતા જોશે। શું ભગવાન શિવને તેમની પીડા દેખાતી નથી? શું ગરીબોની પોકાર તેમના સુધી નથી પહોંચતી? એવું વિચારતા વિચારતા સવાર પડી ગઈ। તે દિવસ સોમવારનો હતો અને સાથે પોષ મહિનાની અમાસ પણ હતી। પુષ્પા સવારે વહેલી ઉઠી અને તેણે ઘરની સાફસફાઈ કરી।
ભલે ઘરમાં ખાવા માટે કંઈ નહોતું પણ તેણે પૂજાનો દીવો પ્રગટાવ્યો અને ભગવાન શિવની સામે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી. પુષ્પાએ હરિયાને કહ્યું કે, સાંભળો, આજે પોષ અમાસ છે અને સોમવારનો દિવસ પણ છે. મેં સાંભળ્યું છે કે આજના દિવસે જે પણ સાચા મનથી ભોળાનાથને યાદ કરે છે તેની ખાલી જોડી જરૂર ભરાય છે. તમે ચિંતા ન કરો, મહાદેવ આપણા બાળકોની રક્ષા જરૂર કરશે. હરિયાએ પોતાની પત્નીની વાત પર વિશ્વાસ તો કર્યો પણ તેની અંદરનો પિતા બહુ ખરાબ રીતે તૂટી ચૂક્યો હતો. બપોર થતાં ગરમી વધુ વધી ગઈ. ભૂખ અને તરસના કારણે તેમના ત્રણેય દીકરા બેભાન થઈને જમીન પર પડ્યા હતા. હરિયાથી હવે તેમની હાલત જોવાતી નહોતી. તે ગાંડાની જેમ ઘરની બહાર નીકળ્યો કે કદાચ ક્યાંકથી કંઈક ખાવાનું મળી જાય. તે ગામના દરેક ઘરે ગયો, દરેક દરવાજે ટકોરા માર્યા, પણ દુકાળને કારણે આખા ગામની હાલત ખરાબ હતી. કોઈ પણ કોઈની મદદ કરવાની સ્થિતિમાં નહોતું. હરિયો થાકી હારીને ગામની બહાર આવેલા એક જૂના શિવ મંદિરના પગથિયા પર જઈને બેસી ગયો. તે મંદિર બહુ જૂનું હતું અને દેખરેખના અભાવે જર્જરિત થઈ ગયું હતું. હરિયો ત્યાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે શિવલિંગ સામે જોઈને કહ્યું કે, હે પ્રભુ, હે મહાદેવ, મેં અને મારા પરિવારે ક્યારે કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી અમને આ કયા પાપની સજા મળી રહી છે? મારા નાના નાના બાળકો ભૂખથી મરી રહ્યા છે અને હું એક પિતા થઈને પણ કંઈ નથી કરી શકતો. જો આજે મારા બાળકોને કંઈ થઈ ગયું તો હું ક્યારે તમારી પૂજા નહીં કરું. હરિયો ત્યાં મંદિરમાં રડી રહ્યો હતો અને બીજી બાજુ તેના ઘરમાં એક બહુ મોટી હોનારત થવાની હતી. ભૂખના કારણે તેના સૌથી નાના દીકરાના શ્વાસ ખૂટવા લાગ્યા હતા. પુષ્પા તેને જોરજોરથી હલાવી રહી હતી, પણ તે કોઈ જવાબ નહોતો આપી રહ્યો. તેના બાકીના બંને દીકરા પણ ડરના માર્યા પોતાની માને વળગી ગયા હતા. પુષ્પા જોરજોરથી બૂમો પાડવા લાગી કે, કોઈ છે, મારી મદદ કરો, મારા બાળકને શું થઈ ગયું છે? પણ ત્યાં તેનો અવાજ સાંભળવા વાળું કોઈ નહોતું. થોડી વારમાં તેના નાના દીકરાનું શરીર એકદમ ઠંડુ પડી ગયું. ભૂખે આખરે એક માસૂમનો જીવ લઈ લીધો હતો. પુષ્પાની ચીસથી આખું ઘર ગુંજી ઉઠ્યું. હરિયાને જ્યારે આ ખબર મળી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ગાંડાની જેમ દોડતો ઘરે પહોંચ્યો. ત્યાંનું દ્રશ્ય જોઈને તેનો આત્મા કંપી ઉઠ્યો. તેનો સૌથી વહાલો નાનો દીકરો હવે આ દુનિયામાં નહોતો. પુષ્પા પોતાના દીકરાના મૃતદેહને છાતી સરસો ચાંપીને રુદન કરી રહી હતી. આ દ્રશ્ય જોઈને પથ્થર દિલ માણસ પણ રડી પડે. હરિયો ત્યાં જ જમીન પર ઢળી પડ્યો. તેને લાગ્યું જાણે તેની દુનિયા જ પૂરી થઈ ગઈ હોય. ગરીબીએ આજે તેની પાસેથી તેની સૌથી કિંમતી ચીજ છીનવી લીધી હતી. તે દિવસે શિવગઢના આકાશમાં પણ કાળા વાદળો છવાયેલા હતા, પણ વરસાદનું એક ટીપું ન પડ્યું. જાણે પ્રકૃતિ પણ હરિયાના દુઃખમાં મૌન હતી. હરિયાના ઘરની અંદરનો એ નજારો જોઈને કાળજું કંપી જાય તેમ હતું. જે આંગણામાં કાલ સુધી એ નાનકડું બાળક પોતાની કાલીઘેલી ભાષામાં વાતો કરતું હતું, આજે ત્યાં મોતનો સન્નાટો છવાયેલો હતો. પુષ્પાના રડવાનો અવાજ સાંભળીને આસપાસના થોડા લોકો ત્યાં ભેગા થઈ ગયા. ગામના લોકો પણ ભૂખ અને તરસથી બેહાલ હતા, પણ હરિયાના ઘરે થયેલા આ મોતે તેમને પણ અંદરથી હચમચાવી દીધા હતા. એ લોકો દરવાજે ઊભા રહીને માત્ર સહાનુભૂતિ ભરેલી નજરે જોઈ રહ્યા હતા, કારણ કે મદદ કરવા માટે કોઈની પાસે કશું જ નહોતું. કોઈના ખિસ્સામાં પૈસા નહોતા અને કોઈના ઘરમાં અનાજ નહોતું. હરિયો હજુ પણ જમીન પર પથ્થરની મૂર્તિ બનીને બેઠો હતો. તેની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે તેનો સૌથી લાડકો દીકરો તેને છોડીને જતો રહ્યો છે. તેના મગજમાં વારંવાર એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું જ્યારે તેનો દીકરો તેની પાસે રોટલી માંગી રહ્યો હતો. તેને લાગ્યું કે તે દુનિયાનો સૌથી કમનસીબ પિતા છે જે પોતાના બાળકની છેલ્લી ઈચ્છા પણ પૂરી ન કરી શક્યો. ત્યારે પુષ્પા રડતી રડતી હરિયા પાસે આવી અને તેને હચમચાવતા બોલી કે, તમે આમ ચૂપ કેમ બેઠા છો? જુઓ આપણા લાલાને, આ ઉઠતો કેમ નથી? આને કહોને કે પોતાની માં સાથે વાત કરે. પુષ્પાની આ હાલત જોઈને હરિયાના ધીરજનો બંધ તૂટી ગયો અને તે પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. બંને પતિ પત્ની પોતાના મૃત દીકરાના શબ પાસે બેસીને આક્રંદ કરવા લાગ્યા. તેમના બાકીના બંને દીકરા જે ભૂખથી નબળા પડી ગયા હતા, તે પણ ડરના માર્યા ખૂણામાં લપાઈને રડી રહ્યા હતા. તેમને સમજાતું નહોતું કે તેમના નાના ભાઈને શું થયું છે અને તેમના માતાપિતા આટલું કેમ રડી રહ્યા છે. થોડી વાર પછી ગામના એક વડીલ જેને બધા કાકા કહેતા હતા, તેમણે હિંમત કરીને આગળ આવ્યા. તેમણે હરિયાના ખભે હાથ મૂક્યો અને ભારે મનથી બોલ્યા,
હરિયા બેટા સાચવ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણે આ બાળકના અંતિમ સંસ્કાર વિશે વિચારવું પડશે. અંતિમ સંસ્કારની વાત સાંભળતા જ હરિયાની સામે અંધારું છવાઈ ગયું. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર માટે લાકડા, કફન અને સામાનની જરૂર હોય છે, પણ હરિયા પાસે તો એક ફૂટી કોડી પણ નહોતી. ઘરમાં એટલું કપડું પણ નહોતું કે તે પોતાના દીકરાના શરીરને ઢાંકી શકે. તેણે પોતાની ફાટેલી ધોતી તરફ જોયું અને પછી પોતાની પત્નીની જૂની સાડી તરફ. ગરીબીએ આજે તેને એવા મોડ પર લાવીને ઊભો કરી દીધો હતો કે તે પોતાના દીકરાને કફન પણ નસીબ નહોતો કરાવી શકતો. હરિયાએ કાકાને ધ્રુજતા અવાજે કહ્યું કે, કાકા, મારી પાસે તો કશું જ નથી. હું મારા દીકરાના અંતિમ સંસ્કાર કેવી રીતે કરીશ? મારી પાસે ન તો લાકડા ખરીદવાના પૈસા છે અને ન તો કફન લાવવાના. શું મારો દીકરો આમ જ કફન વગર જશે? આ વાત સાંભળીને ત્યાં ઊભેલા બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. ગામમાં દુકાળ પડવાને કારણે બધાની હાલત ખરાબ હતી. કોઈ ઈચ્છીને પણ પૈસાની મદદ કરી શકે તેમ નહોતું. પણ ગામલોકોએ નક્કી કર્યું કે તેઓ પોતપોતાના ઘરેથી થોડા થોડા લાકડા ભેગા કરશે. લોકો પોતાના ઘરો તરફ દોડ્યા. જેના ઘરમાં જે પણ સૂકું લાકડું, તૂટેલી ફૂટેલી ખાટલીનો ટુકડો કે છાણા મળ્યા તે બધું લઈને હરિયાના ઘરે આવવા લાગ્યા. કોઈ રીતે થોડા ઘણા લાકડાની વ્યવસ્થા થઈ ગઈ, પણ કફનની વ્યવસ્થા હજુ પણ થઈ શકી નહોતી. પુષ્પાએ જ્યારે જોયું કે તેના દીકરા માટે કફન નથી તો તેણે પોતાની એક જૂની સાડીનો પાલવ ફાડ્યો અને પોતાના દીકરાના મૃત શરીરને તેનાથી ઢાંકી દીધું. એક મા માટે આનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે કે તેણે પોતાના કાળજાના કટકાને જૂના લુગડામાં વીંટાળીને વિદાય કરવો પડી રહ્યો હતો. બપોર ઢળવા લાગી હતી. સૂરજનો તાપ હજુ પણ ઓછો થયો નહોતો. હરિયાએ પોતાના દીકરાના નાનકડા શબને પોતાના ખોળામાં ઉઠાવ્યું. તેનું શરીર ફૂલ જેવું હળવું હતું, પણ હરિયાને તેનો ભાર પહાડથી પણ વધારે લાગી રહ્યો હતો. તે લથડતા પગલે સ્મશાન તરફ ચાલી નીકળ્યો. તેની પાછળ પાછળ પુષ્પા અને ગામના થોડા લોકો ચાલી રહ્યા હતા. રસ્તો પથરાળ અને ગરમ હતો. હરિયાના ખુલ્લા પગમાં ફોલ્લા પડી ગયા હતા, પણ તેને પોતાના શરીરનું કોઈ ભાન નહોતું. તેનું પૂરું ધ્યાન બસ પોતાના દીકરાના ચહેરા પર હતું, જે હવે હંમેશ માટે શાંત થઈ ગયો હતો. સ્મશાન ઘાટ ગામની બહાર નદીના કિનારે હતો, પણ અફસોસની વાત એ હતી કે એ નદી પણ હવે પૂરી રીતે સુકાઈ ગઈ હતી. ત્યાં માત્ર રેતી અને પથ્થર બચ્યા હતા. હરિયો જ્યારે સ્મશાન પહોંચ્યો તો ત્યાંનો સન્નાટો તેને વધુ ડરાવવા લાગ્યો. તેણે પોતાના દીકરાને જમીન પર સુવડાવ્યો અને લાકડાની ચિતા સજાવવા લાગ્યો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. દરેક લાકડું મૂકતી વખતે તેને પોતાના દીકરા સાથે વિતાવેલી પળો યાદ આવી રહી હતી. કેવી રીતે તે તેની આંગળી પકડીને ચાલતો હતો, કેવી રીતે તે તેના ખભા પર બેસીને મેળો જોવા જતો હતો. એ બધી યાદો હવે માત્ર એક દર્દ બનીને રહી ગઈ હતી. ચિતા તૈયાર થઈ ગઈ. હવે મુખાગ્નિ આપવાનો વારો હતો. હરિયાના હાથમાં સળગતી મશાલ હતી. તેનું દિલ કહી રહ્યું હતું કે તે પોતે પણ આ જ ચિતામાં બળી જાય. એક પિતા પોતાના જ દીકરાના શરીરને આગ કેવી રીતે લગાડી શકે? તે જોરજોરથી બૂમો પાડવા લાગ્યો, હે ભોળાનાથ, આ કેવો ન્યાય છે તારો? તે મને આટલી મોટી સજા કેમ આપી? મેં તો હંમેશા તારી ભક્તિ કરી હતી. શું મારી ભક્તિનું આ જ ફળ છે? હરિયાની ચીસો સ્મશાનના સન્નાટાને ચીરી રહી હતી. ત્યાં હાજર દરેક માણસનો આત્મા કંપી ઉઠ્યો હતો. જેમ તેમ કરીને ગામના વડીલોએ હરિયાને સંભાળ્યો અને તેને વિધિ પૂરી કરવા કહ્યું. હરિયાએ પથ્થર દિલ રાખીને પોતાના દીકરાને મુખાગ્નિ આપી. જેવી આગની જ્વાળાઓ ઉઠી કે પુષ્પા પછડાઈને જમીન પર પડી ગઈ. તે શુદ્ધબુદ્ધ ખોઈ બેઠી હતી. હરિયો સળગતી ચિતાને જોઈ રહ્યો. તેની આંખો સામે તેનો વંશ, તેનું ભવિષ્ય બળી રહ્યું હતું. તેને આગની જ્વાળાઓમાં પોતાની ગરીબી અને લાચારીનો ભયાનક ચહેરો દેખાઈ રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે આજે જો તેની પાસે પૈસા હોત તો કદાચ તે શહેરમાં જઈને પોતાના દીકરાનો ઇલાજ કરાવી શકત, અથવા ઓછામાં ઓછું તેને પેટ ભરીને ખાવાનું તો ખવડાવી શકત. અંતિમ સંસ્કાર પૂરા થયા પછી બધા લોકો પાછા ગામ તરફ વળવા લાગ્યા. સૂરજ ડૂબી ચૂક્યો હતો અને અંધારું ઘેરાઈ ગયું હતું. હરિયો અને પુષ્પા જ્યારે પોતાના ખાલી ઘરે પાછા ફર્યા તો ઘર તેમને ખાવા દોડતું હતું. ઘરનો એક ખૂણો જ્યાં તેમનો દીકરો સૂતો હતો હવે ખાલી પડ્યો હતો. તેમના બાકીના બંને દીકરા ભૂખથી એટલા કમજોર થઈ ગયા હતા કે તે રડતા રડતા જ સૂઈ ગયા હતા. હરિયાએ જોયું કે તેના ઘરમાં હવે જીવવાની કોઈ આશા બચી નથી. તેના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવવા લાગ્યો.
તેણે વિચાર્યું કે આ ભૂખ અને અપમાનની જિંદગી કરતાં તો સારું છે કે આપણે બધા મરી જઈએ. રાત બહુ ઘેરી બની ચૂકી હતી. હરિયો પોતાની પત્ની પાસે બેઠો. તેણે જોયું કે પુષ્પાની આંખોમાં એક વિચિત્ર શૂન્યતા છે. તે પલક ઝબકાવ્યા વગર દિવાલને તાકી રહી હતી. હરિયાએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, પુષ્પા, હવે મારાથી આ દુઃખ નથી જોવાતું. મહાદેવે આપણું ન સાંભળ્યું. લાગે છે તેઓ પણ અમીરોને ભગવાન છે. આપણે ગરીબોની તેમને કોઈ પરવા નથી. કાલ સવાર પડતા જ આપણે આ ગામ છોડી દઈશું. આપણે ક્યાંક દૂર ચાલ્યા જઈશું જ્યાં કોઈ આપણને ઓળખતું ન હોય. કદાચ ત્યાં મહેનત મજૂરી કરીને આપણે આપણા બચેલા 2 બાળકોને બચાવી શકીએ. પુષ્પાએ ધીમેથી માથું ફેરવ્યું અને હરિયા સામે જોયું. તેનો અવાજ બહુ નબળો હતો પણ તેમાં એક મક્કમતા હતી. તેણે કહ્યું, ના, આપણે ક્યાંય નહીં જઈએ. મારા દીકરાનો આત્મા અહીંયા જ આ ઘરમાં છે. હું તેને છોડીને ક્યાંય નહીં જાઉં. અને રહી વાત મહાદેવની, તો મારો વિશ્વાસ હજુ પણ ડગ્યો નથી. આજે મારો દીકરો ગયો છે. બની શકે છે આપણા કોઈ ગયા જન્મનું પાપ હોય, પણ મને ખાતરી છે કે ભોળાનાથ આપણી પરીક્ષા લઈ રહ્યા છે અને આ પરીક્ષા બહુ આકરી છે સ્વામી, બહુ આકરી. હરિયાને પોતાની પત્નીની વાતો પર ગુસ્સો આવી રહ્યો હતો. તેણે અકળાઈને કહ્યું, કેવી પરીક્ષા પુષ્પા? શું એક માસૂમ બાળકનો જીવ લેવો એ પરીક્ષા છે? જો ભગવાન હોત તો શું તે જોઈ નથી શકતા કે આપણે દાણેદાણા માટે તરસી રહ્યા છીએ? આજે સોમવાર છે. આજે તો તારું વ્રત પણ હતું. શું મળ્યું તને આ વ્રતથી? ગોદ સૂની થઈ ગઈ તારી. હરિયાનો ગુસ્સો વ્યાજબી હતો. તેનું દુઃખ એટલું ઊંડું હતું કે તેને હવે ધર્મ અને કર્મની વાતો પર વિશ્વાસ રહ્યો નહોતો. ત્યારે અચાનક દરવાજે એક હળવો અવાજ થયો. રાતના સન્નાટામાં એ અવાજ બહુ સ્પષ્ટ સંભળાયો. હરિયો ચમકી ગયો. આટલી રાતે તેમના ઘરે કોણ આવી શકે? શું ગામનો કોઈ માણસ કંઈ મદદ લઈને આવ્યો છે કે પછી કોઈ જંગલી જાનવર છે? હરિયાએ દીવો ઉપાડ્યો અને દરવાજા તરફ આગળ વધ્યો. તેણે ડરતા ડરતા દરવાજો ખોલ્યો. બહાર ઘોર અંધારું હતું. ઠંડી હવા ચાલી રહી હતી, પણ દરવાજે કોઈ નહોતું. હરિયાએ આમતેમ જોયું. દૂર દૂર સુધી કોઈ દેખાયું નહીં. તેને લાગ્યું કદાચ હવાથી દરવાજો વાગ્યો હશે. તે પાછો વળવાનો જ હતો કે ત્યારે તેની નજર જમીન પર પડી. દરવાજાની ચોખટ પર એક નાનકડા માટલાનો ટુકડો પડ્યો હતો અને તેમાં થોડું પાણી અને 2 બીલીપત્ર પડ્યા હતા. હરિયો હેરાન થઈ ગયો. આ અહીં કોણ મૂકી ગયું? તેણે એ ઠીકરું ઉપાડ્યું. પાણી ચોખ્ખું હતું. આ દુકાળગ્રસ્ત ગામમાં જ્યાં પાણીનું એક ટીપું મળવું મુશ્કેલ હતું, ત્યાં આ પાણી ક્યાંથી આવ્યું? હરિયો એ પાણી લઈને અંદર આવ્યો અને તેણે પુષ્પાને બતાવ્યું. પુષ્પાએ જેવું બીલીપત્ર જોયું તેની આંખોમાં ચમક આવી ગઈ. તે બોલી, જુઓ સ્વામી, મેં કહ્યું હતું ને કે મારા મહાદેવ આપણને ભૂલી નથી શકતા. આ જરૂર તેમનો કોઈ સંકેત છે. હરિયો હજુ પણ અવઢવમાં હતો. તેને સમજાતું નહોતું કે આ ચમત્કાર છે કે કોઈ સંજોગ. પણ એ થોડાક પાણીને જોઈને તેના મનમાં એક આશાનું કિરણ જાગ્યું. તેણે એ પાણી પોતાના બંને બચેલા દીકરાઓના સુકાયેલા હોઠ પર લગાવ્યું. પાણીના ટીપા જેવા તેમના મોઢામાં ગયા. બાળકોએ આંખો ખોલી નાખી. આ જોઈને હરિયો અને પુષ્પા હેરાન થઈ ગયા. જે બાળકો છેલ્લા 2 દિવસથી બેભાન પડ્યા હતા, તેઓ પાણી પીતા જ ઉઠીને બેસી ગયા. હરિયાના રૂવાડા ઊભા થઈ ગયા. તેને લાગ્યું કે કદાચ પુષ્પા સાચું કહી રહી છે. આ કોઈ સાધારણ ઘટના નથી. એ રાત્રે હરિયો અને પુષ્પા સૂઈ ન શક્યા. તેઓ બંને ભગવાન શિવની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરતા રહ્યા. હરિયાના મનનો ગુસ્સો હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો અને તેની જગ્યા એક સવાલ લઈ રહ્યો હતો કે આખરે એ પાણી ત્યાં કોણ મૂકી ગયું? શું સાચે જ ભગવાન આવ્યા હતા? જો આવ્યા હતા તો તે સામે કેમ ન આવ્યા? અને જો ભગવાન મદદ કરવા જ માંગતા હતા તો તેમણે મારા એક દીકરાને કેમ મરવા દીધો? આ સવાલોના જવાબ તેને આવનારા સમયમાં મળવાના હતા. બીજી સવારે એક બીજી વિચિત્ર ઘટના બની. હરિયો જ્યારે સવારે ઉઠ્યો અને ઘરની બહાર નીકળ્યો તો તેણે જોયું કે તેના ઘરની સામે જે લીમડાનું જૂનું ઝાડ હતું જે છેલ્લા 1 વર્ષથી પૂરી રીતે સુકાઈ ગયું હતું, તેના પર આજે થોડા લીલા પાંદડા દેખાઈ રહ્યા હતા. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. સુકાયેલા ઠૂંઠા પર લીલા પાંદડા આવવા એ વાતનો સંકેત હતો કે જીવન હજુ પૂરું નથી થયું. હરિયો દોડીને અંદર ગયો અને પુષ્પાને બહાર બોલાવી લાવ્યો. પુષ્પાએ જ્યારે લીમડાના ઝાડને લીલું થતું જોયું તો તેણે ત્યાં જ જમીન પર માથું ટેકવી દીધું અને જોરજોરથી ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગી. ગામના લોકો પણ ત્યાં ભેગા થવા લાગ્યા.
બધા હેરાન હતા કે વગર વરસાદે આ ઝાડ લીલું કેવી રીતે થઈ ગયું। આખા ગામમાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ કે હરિયાના ઘરની બહાર ચમત્કાર થયો છે। જે લોકો કાલ હરિયાને કમનસીબ કહી રહ્યા હતા આજે એ જ લોકો તેને અચંભાથી જોઈ રહ્યા હતા। કોઈએ કહ્યું કે આ હરિયાની પત્નીના સતીત્વ અને ભક્તિનું ફળ છે તો કોઈએ કહ્યું કે આ પેલા મૃત બાળકના આત્માના આશીર્વાદ છે। વાતો જાત જાતની થઈ રહી હતી પણ સચ્ચાઈ કોઈને ખબર નહોતી। હરિયાએ હવે એક નવી ગાંઠ વાળી લીધી હતી। તેણે નક્કી કર્યું કે તે આજે જ પેલા જૂના શિવ મંદિરે જશે જ્યાં તે કાલે રડ્યો હતો। તેને લાગતું હતું કે જે પણ જવાબ તેને જોઈએ છે તે ત્યાં જ મળશે। તે કંઈ પણ ખાધા પીધા વગર મંદિર તરફ ચાલી નીકળ્યો। મંદિર પહોંચીને તેણે જોયું કે ત્યાં એક ઘરડા સાધુ બેઠા છે। એ સાધુ ત્યાં પહેલા ક્યારેય જોવા મળ્યા નહોતા। તેમના ચહેરા પર એક અજબ તેજ હતું અને તેમની જટાઓ લાંબી હતી। એ સાધુ આંખો બંધ કરીને ધ્યાનમાં લીન હતા। હરિયો ધીમે પગલે એ સાધુ પાસે ગયો અને તેમના ચરણોમાં પડી ગયો। સાધુએ ધીરેથી પોતાની આંખો ખોલી। તેમની આંખોમાં એટલું ઊંડાણ હતું કે હરિયાને લાગ્યું જાણે તે તેમાં ડૂબી જશે। સાધુએ ગંભીર અવાજે પૂછ્યું, શું થયું બેટા? તું આટલો પરેશાન કેમ લાગે છે? હરિયાએ રડતાડતા પોતાની બધી વ્યથા એ સાધુને સંભળાવી દીધી। તેણે પોતાના દીકરાનું મૃત્યુ, પોતાની ગરીબી અને રાત્રે મળેલા પાણી વિશે બધું સાચે સાચું કહી દીધું। સાધુએ બધું બહુ ધ્યાનથી સાંભળ્યું અને પછી એક રહસ્યમય સ્મિત સાથે બોલ્યા, બેટા જે જતું રહ્યું તેનો શોક ન કર, જે છે તેને સાચવ। તારી પરીક્ષા હજુ પૂરી નથી થઈ। હરિયાએ હાથ જોડીને પૂછ્યું, બાબા અને કેટલી પરીક્ષા આપવી પડશે મારે? મારું તો બધું લૂંટાઈ ગયું। સાધુએ કહ્યું, ધીરજ રાખ, પોષ મહિનાની અમાસ અને સોમવારનો સંયોગ બહુ દુર્લભ હોય છે। તે કાલે સાચા મનથી જે આંસુ વહાવ્યા હતા તે વ્યર્થ નથી ગયા। ભગવાન શિવ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા પણ તેઓ પોતાના ભક્તોને સોનાની જેમ આગમાં તપાવીને શુદ્ધ પણ કરે છે। સાધુએ પોતાની જોડીમાંથી મુઠ્ઠીભર ચોખા કાઢ્યા અને હરિયાના હાથમાં આપતા કહ્યું, જા બેટા, આ ચોખા લઈ જા અને તેને તારા ઘરના રસોડામાં રાખી દેજે। પણ યાદ રાખજે, આમાંથી મુઠ્ઠીભર ચોખા કાઢીને પક્ષીઓને જરૂર નાખજે। સાધુના હાથમાંથી મુઠ્ઠીભર ચોખા લેતી વખતે હરિયાના મનમાં હજારો સવાલ ઉઠી રહ્યા હતા। તેણે પોતાની હથેળીમાં સમાયેલા એ સફેદ દાણાને જોયા। તે મુશ્કેલીએ એટલા હતા કે એક માણસનું પેટ પણ ન ભરી શકે અને ઘરમાં તો 4 લોકો ભૂખ્યા હતા। તો પણ સાધુની આંખોમાં જે વિશ્વાસ હતો તેણે હરિયાને કંઈ પણ બોલતા રોકી દીધો। તેણે એ ચોખા પોતાની ધોતીના છેડે બહુ સાચવીને બાંધી લીધા જાણે એ દુનિયાનો સૌથી કિંમતી ખજાનો હોય। તેણે સાધુના ચરણ સ્પર્શ કર્યા અને પાછો પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો। રસ્તામાં હરિયો એ જ વિચારતો રહ્યો કે શું સાચે જ આ મુઠ્ઠીભર ચોખા તેમના પરિવારની ભૂખ મટાડી શકશે કે પછી એ સાધુએ તેની સાથે કોઈ મજાક કરી છે। તડકો બહુ તેજ હતો અને ભૂખથી હરિયાના પેટમાં ચૂંક ઉપડી રહી હતી। તેના પગ લથડી રહ્યા હતા પણ તે જેમ તેમ પડતો આખડતો પોતાના ઘરે પહોંચ્યો। ઘરે પહોંચીને તેણે જોયું કે પુષ્પા દરવાજે જ તેની રાહ જોઈ રહી હતી। તેની આંખોમાં એક આશા હતી જે હરિયાના ખાલી હાથ જોઈને થોડી ઝાંખી પડી ગઈ। પણ જેવી હરિયાએ પોતાની ધોતીની ગાંઠ ખોલી અને તેમાં બાંધેલા ચોખા બતાવ્યા, પુષ્પાની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા। ચોખા! પુષ્પાએ ધ્રુજતા હાથે એ દાણાને અડકીને જોયું। હે પ્રભુ, આટલા દિવસો પછી અનાજના દર્શન થયા। તમે આ ક્યાંથી લાવ્યા સ્વામી? પુષ્પાએ પૂછ્યું। હરિયાએ તેને મંદિરવાળા સાધુની બધી વાત કરી અને એ પણ જણાવ્યું કે સાધુએ આ ચોખા રાંધતા પહેલા આમાંથી અમુક ભાગ પક્ષીઓને ખવડાવવાની શરત રાખી છે। આ સાંભળીને પુષ્પાનો ચહેરો થોડો પડી ગયો। તેણે કહ્યું, સ્વામી આ ચોખા તો પહેલા જ બહુ ઓછા છે। જો આમાંથી આપણે પક્ષીઓને આપી દઈશું તો બાળકો માટે શું બચશે? આમ પણ આ દુકાળમાં પક્ષીઓ ક્યાં મળશે? બધા તો ગામ છોડીને ઉડી ગયા છે। હરિયો પણ એ જ વિચારી રહ્યો હતો પણ સાધુની ચેતવણી તેને યાદ હતી। તેણે પુષ્પાને કહ્યું, ના પુષ્પા, આપણે સાધુ બાબાની વાત ટાળી ન શકીએ। તેમણે કહ્યું હતું કે આ પરીક્ષા છે। આપણે આ શરત પૂરી કરવી જ પડશે। ભલે આપણે ભૂખ્યા રહી જઈએ પણ પક્ષીઓનો ભાગ આપણે કાઢવો જ પડશે। હરિયાએ ચોખામાંથી એક નાનકડો ભાગ કાઢ્યો અને તેને લઈને ઘરની બહાર આવી ગયો। હવે તેની સામે સૌથી મોટો પડકાર એ હતો કે આ વેરાન અને સૂકા ગામમાં પક્ષીઓ શોધવા ક્યાંથી? આકાશ બિલકુલ સાફ હતું, ક્યાંય કોઈ પરિંદુ પર મારતું પણ નહોતું દેખાતું।
હરિયો પોતાની સૂકી અને ફાટી ગયેલી આંખોથી આકાશ તરફ તાકી રહ્યો. તે ઘરના પાછળના મેદાનમાં ગયો, જ્યાં પહેલા કબૂતરોનો વાસ હતો, પણ ત્યાં હવે માત્ર ધૂળ ઉડી રહી હતી. તે ગામના સૂકા તળાવ પાસે ગયો, ત્યાં પણ સન્નાટો હતો. હરિયાનું દિલ બેસી જવા લાગ્યું. તેને લાગ્યું કે જો તેને કોઈ પક્ષી ન મળ્યું તો તે આ ચોખા નહીં રાંધી શકે અને તેના બાળકો આજે ફરી ભૂખ્યા સૂશે. તે નિરાશ થઈને એક સૂકા બાવળના ઝાડ નીચે બેસી ગયો અને મનોમન મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યો, હે ભોળાનાથ, તમે અન્ન તો આપ્યું પણ હવે તેને ખાવાની આજ્ઞા પણ આપી દો. કોઈ તો પક્ષી મોકલી દો પ્રભુ. ત્યારે અચાનક તેને કાકાનો એક નબળો અવાજ સંભળાયો. હરિયો ચમકીને ઊભો થયો. તેણે જોયું કે ઝાડની સૌથી ઊંચી ડાળી પર એક કાળો કાગડો બેઠો છે. તે પણ ભૂખ તરસથી બહુ બેહાલ લાગી રહ્યો હતો. તેના અવાજમાં પણ દમ નહોતો. હરિયાને લાગ્યું જાણે તેને દુનિયાની બધી દોલત મળી ગઈ હોય. તેણે તરત ચોખાના દાણા પોતાની હથેળી પર રાખ્યા અને પેલા કાગડાને બોલાવવા લાગ્યો, આવ ભાઈ આવ, આ તારા માટે છે. આને ગ્રહણ કર અને મારી વિપત્તિનો નાશ કર. કાગડો ડરતા ડરતા નીચે ઉતર્યો. તેણે પહેલા આમતેમ જોયું અને પછી હરિયાના હાથ પાસે રાખેલા ચોખા ખાવાનું શરૂ કર્યું. હરિયો એકધારો તેને જોતો રહ્યો. પેલો કાગડો એક એક દાણો ચણી રહ્યો હતો અને હરિયાના મનને એક અજીબ શાંતિ મળી રહી હતી. જ્યારે કાગડો ચોખા ખાઈને ઉડી ગયો તો હરિયાએ ત્યાંની માટીને માથે લગાવી અને ખુશી ખુશી ઘર તરફ દોડ્યો. તેણે ઘરે જઈને પુષ્પાને કહ્યું કે તેણે સાધુની શરત પૂરી કરી દીધી છે. હવે તેઓ રાંધી શકે છે. પુષ્પાએ જલ્દીથી ચૂલો સળગાવવાની તૈયારી કરી. ઘરમાં બળતણ માટે લાકડા બહુ ઓછા હતા એટલે તેણે સૂકા પાંદડા અને હાણાથી આગ પેટાવી. તેણે એક નાનકડી માટીની હાંડીમાં પાણી ચડાવ્યું અને તેમાં બચેલા ચોખા નાખી દીધા. ચોખા બહુ ઓછા હતા. મુશ્કેલીએ મુઠ્ઠીભર હાંડીમાં નાખતા જ પાણીમાં ક્યાંક ખોવાઈ ગયા. પુષ્પાની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. તેણે વિચાર્યું કે આ પાણીવાળું ઓસામણ જ બાળકોને પીવડાવી દઈશ. ઓછામાં ઓછી પેટની આગ તો શાંત થશે. જેમ જેમ પાણી ગરમ થવા લાગ્યું, ઘરમાં ઉકળતા ચોખાની મહેક ફેલાવા લાગી. આ સુગંધ એ લોકો માટે કોઈ વરદાનથી ઓછી નહોતી. કેટલાય મહિનાઓથી તેમના ઘરમાં અનાજ રંધાયું નહોતું. એ સુગંધ સૂતેલા બાળકોના નાક સુધી પહોંચી અને તેઓ ઉઠીને બેસી ગયા. માં શું બનાવે છે? બહુ સરસ સુગંધ આવી રહી છે. મોટા દીકરાએ નબળા અવાજે પૂછ્યું. પુષ્પાએ પોતાના આંસુ લૂહતા કહ્યું, બસ હમણાં બની જશે બેટા. આજે ભગવાને આપણા માટે ભોજન મોકલ્યું છે. પુષ્પા ડોયાથી ચોખા હલાવવા લાગી ત્યારે તેને કંઈક અજીબ મહેસૂસ થયું. તેણે જોયું કે હાંડીમાં ચોખાના દાણા ફૂલવા લાગ્યા છે અને તેની માત્રા વધવા લાગી છે. પહેલા તેને લાગ્યું કે આ તેનો વહેમ છે, પણ જેમ જેમ ચોખા ચડી રહ્યા હતા તે ઉપર સુધી આવવા લાગ્યા. થોડી જ વારમાં પેલી નાનકડી હાંડી ચોખાથી પૂરેપૂરી ભરાઈ ગઈ. એટલું જ નહીં પણ ઉકળતા ચોખા બહાર પડવા લાગ્યા. પુષ્પા હેરાન થઈ ગઈ. તેણે જલ્દીથી એક બીજું વાસણ લીધું અને તેમાં થોડા ચોખા કાઢી લીધા. પણ ચમત્કાર એ હતો કે હાંડીમાં ચોખા ફરીથી ઉપર સુધી ભરાઈ ગયા. પુષ્પાના હાથ ધ્રુજવા લાગ્યા. તે સમજી નહોતી શકતી કે આ શું થઈ રહ્યું છે. તે બૂમ પાડી ઉઠી, સાંભળો, જલ્દી અહીં આવો. જુઓ શું થઈ રહ્યું છે. હરિયો જે બહાર બેઠો ભગવાનનો આભાર માની રહ્યો હતો તે દોડીને અંદર આવ્યો. તેણે જોયું કે પુષ્પા જે હાંડીમાંથી ચોખા કાઢતી હતી તે ખાલી થવાનું નામ જ નથી લેતી. તે જેટલા ચોખા કાઢતી હાંડી એટલી જ ફરી ભરાઈ જતી. જોતજોતામાં તેમની પાસે રહેલા બધા વાસણો ચોખાથી ભરાઈ ગયા. સુગંધ હવે આખા ઘરમાં નહીં પણ આસપાસના વિસ્તારમાં પણ ફેલાવા લાગી હતી. હરિયો અને પુષ્પા એકબીજાને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ડર અને શ્રદ્ધા બંનેના ભાવ હતા. આ સાધારણ ઘટના નહોતી. આ સાક્ષાત અન્નપૂર્ણાના આશીર્વાદ હતા. હરિયાએ ધ્રુજતા અવાજે કહ્યું, પુષ્પા, આ પેલા સાધુનો ચમત્કાર છે. આ મહાદેવની કૃપા છે. તેમણે આપણી સાંભળી લીધી. બંને પતિ પત્ની ત્યાં જ ચૂલા પાસે જમીન પર બેસીને રડવા લાગ્યા. આ ખુશીના આંસુ હતા, રાહતના આંસુ હતા. બાળકોને હવે વધારે ધીરજ નહોતી રહેતી. પુષ્પાએ જલ્દીથી પતરાળા પાથર્યા અને તેના પર ગરમાગરમ ચોખા પીરસ્યા. મીઠા સિવાય ઘરમાં બીજું કંઈ નહોતું, પણ એ સાદા ચોખા જ તેમના માટે 56 ભોગ સમાન હતા. બાળકોએ જેવો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો તેમના ચહેરા પર જે સંતોષ આવ્યો તે જોઈને હરિયાની છાતી ગજગજ ફૂલી ગઈ. તેઓ ભૂખ્યાની જેમ ખાવા લાગ્યા. ભૂખ એટલી વધારે હતી કે તેમને ખાવાનો સ્વાદ અમૃત જેવો લાગી રહ્યો હતો.
હરિયો અને પુષ્પાએ પણ કેટલાય દિવસો પછી પેટ ભરીને ભોજન કર્યું. ખાતા ખાતા અચાનક પુષ્પાનો હાથ અટકી ગયો. તેની નજર પેલા ખાલી ખૂણા પર પડી જ્યાં તેનો નાનો દીકરો સૂતો હતો. તેના હાથમાંથી કોળિયો છૂટી ગયો અને તે ડૂસકા ભરવા લાગી. જો મારો લાલો હોત તો તે પણ આ ભાત ખાતો હોત. ભગવાને આપવામાં આટલું મોડું કેમ કર્યું? પુષ્પાનું દર્દ ફરીથી લીલું થઈ ગયું. હરિયાનું ગળું પણ ભરાઈ આવ્યું. પેટ તો ભરાઈ ગયું હતું પણ મન હજુ પણ એ ખાલીપાથી ભરેલું હતું. તેઓ ભોજન કરતા કરતા પણ પોતાના એ બાળકને યાદ કરી રહ્યા હતા જે ભૂખનો ભોગ બની ગયો હતો. આ અમીરી અને ગરીબીનો ખેલ પણ કેટલો વિચિત્ર હોય છે. જ્યારે ખાવાનું નહોતું તો બાળક હતું અને આજે જ્યારે ખાવાનું છે તો બાળક નથી. ભોજન કર્યા પછી પણ હાંડીમાં ભાત ભરેલા હતા. હરિયાએ કહ્યું, પુષ્પા, આપણી આસપાસ પણ ઘણા લોકો ભૂખ્યા છે. કાકાના ઘરમાં પણ કાલથી ચૂલો નથી સળગ્યો. ચાલ, આ બચેલા ચોખા આપણે ગામવાળાઓમાં વહેંચી દઈએ. પુષ્પાએ હા પાડી. તેઓ બંને ચોખાથી ભરેલા વાસણ લઈને બહાર નીકળ્યા. તેમણે પડોશીઓને સાદ પાડ્યો. અનાજની સુગંધ સૂંઘીને લોકો પોતાની મેળે જ ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા હતા. બધાની આંખો ફાટી રહી ગઈ જ્યારે તેમણે જોયું કે હરિયો, જે કાલ સુધી પોતે દાણેદાણા માટે તરસી રહ્યો હતો, આજે બધાને ચોખા વહેંચી રહ્યો છે. ગામના લોકો વાસણ લઈને દોડ્યા. હરિયો બધાને ચોખા આપતો ગયો પણ તેની હાંડીના ચોખા ખૂટતા જ નહોતા. આ ખબર આખા શિવગઢમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે હરિયાના ઘરમાં કોઈ જાદુઈ હાંડી આવી ગઈ છે. કોઈ તેને જાદુટોણા કહેતું હતું તો કોઈ ઈશ્વરનો ચમત્કાર. પણ હરિયો જાણતો હતો કે આપેલા સાધુએ આપેલા મુઠ્ઠીભર ચોખા અને પક્ષીઓને ખવડાવવાના પુણ્યનું ફળ છે. એ રાત્રે હરિયાના ઘરમાં દીવો પ્રગટ્યો. બાળકોના ચહેરા પર સ્મિત હતું અને પેટ ભરેલું હતું. પણ હરિયાને ઊંઘ નહોતી આવી રહી. તે વારંવાર પેલા લીમડાના ઝાડને જોઈ રહ્યો હતો જે હવે વધારે લીલું થઈ ગયું હતું. તેને લાગતું હતું કે આ તો બસ શરૂઆત છે. સાધુએ કહ્યું હતું કે પરીક્ષા હજુ પૂરી નથી થઈ. તો શું હજુ પણ આકરી પરીક્ષાઓ બાકી છે? શું આ સુખ માત્ર થોડી પળોનું છે? હરિયાના મનમાં એક ડર સતાવવા લાગ્યો કે ક્યાંક આ બધું સપનું તો નથી ને? ક્યાંક સવારે ઉઠીને તે ફરીથી એ જ ગરીબીમાં તો નહીં પટકાય ને? ત્યારે રાતના સન્નાટામાં ફરીથી દરવાજે ટકોરા પડ્યા. આ વખતે ટકોરા બહુ જોરથી હતા. હરિયાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. કોણ હોઈ શકે આટલી રાતે? શું ગામવાળા ચોખા લૂંટવા આવ્યા છે? કે પછી પેલા સાધુ બાબા પાછા આવ્યા છે? હરિયાએ હિંમત કરીને લાકડી ઉપાડી અને દરવાજા તરફ આગળ વધ્યો. તેણે જેવો દરવાજો ખોલ્યો સામેનું દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. દરવાજે કોઈ સામાન્ય માણસ નહીં પણ ગામનો જમીનદાર ઊભો હતો. એ જ જમીનદાર જેણે કાલે હરિયાને ધક્કા મારીને કાઢી મૂક્યો હતો. પણ આજે તેના તેવર બદલાયેલા હતા. તેની આંખોમાં ગુસ્સો અને હાથમાં બંદૂક હતી. જમીનદારની સાથે તેના બે લઠાયત માણસો પણ હતા. જમીનદારે ગર્જના કરતા કહ્યું, હરિયા, સાંભળ્યું છે કે તે ઘરમાં અનાજનો ભંડાર છુપાવી રાખ્યો છે. ગામમાં દુકાળ પડ્યો છે અને તું અહીં દાવત ઉડાવી રહ્યો છે. સાચું બોલ, તે મારા ગોદામમાંથી ચોરી કરી છે ને? હરિયો આરોપ સાંભળીને હેબતાઈ ગયો. તેણે હાથ જોડીને કહ્યું, ના માલિક, મેં કોઈ ચોરી નથી કરી. આ તો ભોળાનાથની કૃપા છે. જમીનદારે તેની એક ન સાંભળી અને પોતાના માણસોને કહ્યું, જાઓ આખા ઘરની તલાશી લો અને જે પણ અનાજ મળે તેને જપ્ત કરી લો અને આ દગાબાજને પકડીને હવેલી લઈ ચાલો. આજે હું એને પાઠ ભણાવીશ કે જમીનદાર સાથે જૂઠું બોલવાનું શું પરિણામ આવે છે. હરિયો કરગરતો રહ્યો. પુષ્પા રડતી રહી પણ જમીનદારના માણસો ઘરમાં ઘૂસી ગયા. તેમણે પેલી જાદુઈ હાંડી પણ ઉપાડી લીધી. હરિયાને લાગ્યું કે તેની કિસ્મત ફરીથી પલટાઈ ગઈ છે. હજુ તો સુખનું એક કિરણ દેખાયું હતું અને હવે ફરીથી અંધારું વાવાનું હતું. જમીનદારના આદેશ પર તેના લઠૈતોએ હરિયાને દબોચી લીધો. હરિયાએ બહુ હાથ પગ જોડ્યા. તે બૂમો પાડતો રહ્યો કે તેણે ચોરી નથી કરી, પણ સત્તા અને તાકાતના નશામાં ચૂર જમીનદારને તેની એક પણ વાત સંભળાઈ નહીં. જમીનદારના માણસોએ ઘરના ખૂણામાં રાખેલી પેલી જાદુઈ હાંડી ઉપાડી લીધી. પુષ્પાએ જ્યારે આ જોયું તો તે સિંહણની જેમ તેમના પર તરાપ મારી. એ હાંડી તેના પરિવારના જીવવાનો એકમાત્ર સહારો હતી. તેણે એક લઠૈતનો પગ પકડી લીધો અને કરગરવા લાગી, માલિક, આવો અનર્થ ન કરો. આ ચોખા ચોરીના નથી, આ તો બાબાનો પ્રસાદ છે. જો તમે આ લઈ ગયા તો મારા બાળકો ફરીથી ભૂખે મરી જશે. લઠૈતે બહુ નિર્દયતાથી પુષ્પાને ધક્કો માર્યો.
તે દૂર જઈને દિવાલ સાથે અથડાઈ અને તેનું માથું ફાટી ગયું. લોહીની ધાર વહેવા લાગી. બાળકો પોતાની માની આ હાલત જોઈને જોરજોરથી રડવા લાગ્યા. હરિયો આ જોઈને તડપી ઉઠ્યો. તેણે જમીનદાર તરફ જોઈને કહ્યું, ઠાકોર સાહેબ, ભગવાથી ડરો. તમે એક ગરીબની હાય લઈ રહ્યા છો. યાદ રાખજો, ગરીબની હાય જ્યારે લાગે છે ત્યારે લોઢાને પણ ભસ્મ કરી નાખે છે. જમીનદારે હરિયાના મોઢા પર એક જોરદાર તમાચો માર્યો અને હસતા હસતા બોલ્યો, અરે ઓ કંગાળ, મને ભગવાનનો ડર બતાવે છે. આ ગામનો ભગવાન હું છું. અહીં એ જ થાય છે જે હું ઈચ્છું છું. લઈ ચાલો આને હવેલી અને આ હાંડી પણ સાથે લઈ લો. આજ રાતની દાવત આજ ચોખાથી થશે. હરિયાને દોરડાથી બાંધીને ઘસડતા ઘસડતા હવેલી લઈ જવામાં આવ્યો. પાછળ પાછળ પુષ્પા પોતાના ઘાયલ માથા સાથે અને રડતા બાળકોને લઈને દોડી. પણ હવેલીના ભારેખમ દરવાજા તેમના મોઢા પર બંધ કરી દેવામાં આવ્યા. પુષ્પા ત્યાં જ દરવાજાની બહાર બેસીને પોતાનું માથું કૂટવા લાગી. તે વારંવાર મહાદેવને પોકારી રહી હતી, હે શંભુ, આ કેવી લીલા છે તમારી? પહેલા ખાવાનું આપ્યું અને હવે ખાવાવાળા અને ખાવાનું બંને છીનવી લીધા. શું મારી તપસ્યામાં કોઈ ખામી રહી ગઈ હતી? રાતનું અંધારું વધુ ગાઢ થઈ ગયું હતું. વાદળોનો ગડગડાટ વધી ગયો હતો, જાણે પ્રકૃતિ પણ અન્યાય પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહી હોય. હવેલીની અંદરનો નજારો બહુ જ ડરામણો હતો. હરિયાને આંગણાની વચ્ચોવચ એક થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. તેના શરીર પર મારના નિશાન ઉપસી આવ્યા હતા. જમીનદાર પોતાની ઊંચી ગાદી પર બેઠો બેઠો હુક્કો ગગડાવી રહ્યો હતો. તેની સામે મેજ પર પેલી જાદુઈ હાંડી પડી હતી. હાંડીમાંથી હજુ પણ ગરમ ચોખાની વરાળ નીકળી રહી હતી અને સુગંધ આખા ઓરડામાં ફેલાયેલી હતી. એ સુગંધે જમીનદારની ભૂખને વધુ વધારી દીધી હતી. તેણે પોતાના રસોઈયાને હુકમ કર્યો, અરે ઊભો ઊભો શું જુએ છે? સોનાની થાળી લાવ અને ચોખા પીરસ. જોઉં તો ખરો, આ ચોરે મારા ગોદામમાંથી કયા કિંમતી ચોખા ચોર્યા છે જેની સુગંધ આટલી શાનદાર છે. રસોઈયો દોડીને ગયો અને સોનાની થાળી લઈ આવ્યો. તેણે હાંડીમાંથી ચોખા કાઢ્યા અને થાળીમાં પીરસ્યા. હરિયો થાંભલે બંધાયેલો આ બધું જોઈ રહ્યો હતો. તેણે મનોમન પ્રાર્થના કરી, હે ભોળાનાથ, આ પ્રસાદ છે, આ કોઈ પાપીના પેટમાં ન જવો જોઈએ. જમીનદારે બહુ ચાવથી ચોખાનો એક મોટો કોળિયો ભર્યો. તેના મોઢામાં પાણી આવી રહ્યું હતું. પણ જેવો તેણે એ કોળિયો પોતાના મોઢા પાસે લઈ જવાની કોશિશ કરી, એક ભયાનક ઘટના ઘટી. અચાનક થાળીમાં રાખેલા સફેદ ચમચમતા ચોખા કાળા પડવા લાગ્યા. જોતજોતામાં એ સુગંધિત ચોખા કાળા કીડા અને કાંકરામાં ફેરવાઈ ગયા. જમીનદારના હાથમાં જે કોળિયો હતો તે સળગતા અંગારામાં બદલાઈ ગયો. જમીનદાર ચીસ પાડી ઉઠ્યો. તેણે ઝટકાથી હાથ ખંખેરી નાખ્યો. તેનો હાથ દાઝી ગયો હતો. આ શું છે? આ કઈ બલા છે? જમીનદાર દર્દથી કણસતા પાછળ ખસી ગયો. ત્યાં હાજર બધા લોકો સન્ન રહી ગયા. જે ચોખા અત્યાર સુધી સુગંધ ફેલાવી રહ્યા હતા, હવે તેમાંથી સડેલી દુર્ગંધ આવવા લાગી હતી. થાળીમાં કીડા ખદબદી રહ્યા હતા. જમીનદાર ગુસ્સા અને ડરથી થરથર કાંપવા લાગ્યો. તેણે હરિયા તરફ આંગળી ચીંધીને બૂમ પાડી, તે જરૂર આમાં કંઈક ભેળવ્યું છે. આ કાળો જાદુ છે. તું મને જ્યાંથી મારી નાખવાની કોશિશ કરી રહ્યો હતો. હરિયાએ શાંત ભાવે જવાબ આપ્યો, ના માલિક, મેં કંઈ નથી કર્યું. મેં તો પહેલા જ કહ્યું હતું કે આ મહાદેવનો પ્રસાદ છે. આ માત્ર તેને જ નસીબ થાય છે જેનું મન સાફ હોય અને જેણે ધર્મનું પાલન કર્યું હોય. પાપીઓ માટે અમૃત પણ ઝેર બની જાય છે. હરિયાની આ વાત જમીનદારના કાળજામાં તીરની જેમ વાગી. પોતાની બેઇજ્જતી અને દર્દથી પાગલ થઈને તેણે લઠૈતોને આદેશ આપ્યો, મારો આને. એટલો મારો કે આ પોતાની નાનીને યાદ કરે. આ મને જ્ઞાન વહેંચી રહ્યો છે. આની ચામડી ઉતારી લો. લઠૈતો હરિયા પર તૂટી પડ્યા. તેઓ તેને લાકડીઓથી મારવા લાગ્યા. હરિયો દર્દથી ચીસો પાડતો રહ્યો, હે શિવ શંકર. પણ તેણે દયાની ભીખ ન માંગી. તેને ખબર હતી કે હવે તેની રક્ષા માત્ર ઈશ્વર જ કરી શકે છે. બીજી બાજુ હવેલીની બહાર પુષ્પાના રડી રડીને હાલ બેહાલ હતા. ત્યારે તેને યાદ આવ્યું કે પેલો સાધુ હજુ પણ કદાચ મંદિરમાં હશે. એ જ આ મુસીબતમાંથી ઉગારી શકશે. તેણે પોતાના બંને બાળકોને એક સુરક્ષિત જગ્યાએ બેસાડ્યા અને ગાંડાની જેમ મંદિર તરફ દોડી. રાતના અંધારામાં તે પથ્થરો સાથે અથડાઈ પડતી આખડતી મંદિર પહોંચી. પણ ત્યાં પહોંચીને તેણે જોયું કે મંદિર ખાલી હતું. એ સાધુ ત્યાં નહોતા. માત્ર ધૂણી સળગી રહી હતી જે એ બતાવી રહી હતી કે સાધુ ત્યાંથી હમણાં જ ગયા છે. પુષ્પાનું દિલ તૂટી ગયું. તે શિવલિંગને વળગીને રડવા લાગી,
બાબા, તમે ક્યાં ચાલ્યા ગયા? તમે તો કહ્યું હતું કે બધું ઠીક થઈ જશે. જુઓ, મારા પતિને એ લોકો મારી નાખશે. રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. તે શિવલિંગ પર પોતાનું માથું પછાડવા લાગી. તેનું લોહી શિવલિંગ પર પડવા લાગ્યું. એક પતિવ્રતા સ્ત્રીના આંસુ અને તેનું રક્ત જ્યારે ભગવાનના ચરણોમાં પડે છે તો કહેવાય છે કે ભગવાનનું આસન પણ ડોલી જાય છે. હવેલીમાં જમીનદાર હજુ પણ ગુસ્સામાં હતો. હરિયો અધમુઓ થઈ ચૂક્યો હતો. ત્યારે હવેલીના ઉપરના ઓરડામાંથી એક સ્ત્રીની જોરથી ચીસ સંભળાઈ, અરે કોઈ છે? જલ્દી આવો, લાલાને શું થઈ ગયું છે? આ અવાજ જમીનદારની પત્નીનો હતો. જમીનદાર અને તેના માણસો બધું છોડીને ઉપર તરફ ભાગ્યા. ઉપર જઈને તેમણે જે જોયું તે જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જમીનદારનો એકનો એક દીકરો, જે હજુ 10 વર્ષનો હતો, તે પથારીમાં પડ્યો તરફડી રહ્યો હતો. તેનું આખું શરીર નીલું પડી ગયું હતું. તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. પાસે જ બારી ખુલ્લી હતી અને ત્યાંથી એક કાળો સાપ સરકતો બહાર જઈ રહ્યો હતો. જમીનદારની પત્ની છાતી કૂટી કૂટીને રડી રહી હતી, મારા દીકરાને સાપે ડંખ માર્યો છે. છે કોઈ? વૈદ્યને બોલાવો, કોઈ બચાવો મારા બાળકને. જમીનદારે પોતાના દીકરાને ખોળામાં ઉઠાવી લીધો. તે બૂમ પાડવા લાગ્યો, ગાડી કાઢો, શહેર ચાલો, વૈદ્યને બોલાવો. હવેલીમાં કોહરામ મચી ગયો. જે લોકો હમણાં હરિયાને મારી રહ્યા હતા, હવે તેઓ પોતાના જીવ બચાવવા માટે આમતેમ ભાગી રહ્યા હતા. જમીનદારને સમજાતું નહોતું કે શું કરે. શહેર અહીંથી બહુ દૂર હતું અને દીકરાની હાલત પળે પળે બગડતી જતી હતી. તેના શ્વાસ ખૂટી રહ્યા હતા. ત્યારે હવેલીના જૂના નોકર કાકાએ ડરતા ડરતા કહ્યું, માલિક, શહેર જવામાં બહુ મોડું થઈ જશે. નાના માલિક પાસે એટલો સમય નથી. ગામના મંદિરમાં એક સાધુ આવ્યા હતા. કહે છે તેમની પાસે દરેક દર્દની દવા છે. કદાચ તે કંઈક કરી શકે. જમીનદારને કાપો તો લોહી નહીં. તેને યાદ આવ્યું કે હરિયો એ જ સાધુની વાત કરી રહ્યો હતો. એ જ સાધુના આપેલા ચોખાનું અપમાન તેણે કર્યું હતું. જમીનદારનું અભિમાન હવે ચકનાચૂર થઈ રહ્યું હતું. તેની સામે તેનો વંશ ખતમ થઈ રહ્યો હતો. તેણે હરિયા તરફ જોયું, જે નીચે આંગણામાં દોરડાથી બંધાયેલો લોહીલુહાણ પડ્યો હતો. એક પળ માટે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો, પણ હજુય તેનો અહંકાર પૂરી રીતે તૂટ્યો નહોતો. તેણે પોતાના માણસોને કહ્યું, જાઓ, એ સાધુને શોધી લાવો. એને કહો કે જમીનદારે બોલાવ્યા છે. તેને મોઢે માંગ્યું ઇનામ મળશે. માણસો મંદિર તરફ દોડ્યા, પણ ત્યાં તેમને સાધુ ન મળ્યા. ત્યાં તો પુષ્પા બેભાન પડી હતી. એ લોકો ખાલી હાથે પાછા આવ્યા અને જમીનદારને જણાવ્યું કે સાધુ ત્યાં નથી. જમીનદારના દીકરાની આંખો હવે ફાટી રહી હતી. વૈદ્યજી પણ આવી ગયા હતા, પણ તેમણે પણ નબજ જોઈને માથું હલાવી દીધું. તેમણે કહ્યું, ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું છે. હવે આને માત્ર ભગવાન જ બચાવી શકે છે. ભગવાન? જમીનદાર આ શબ્દ સાંભળીને કાંપી ગયો. તેણે આજે જ ભગવાનના ભક્તો પર આટલો અત્યાચાર કર્યો હતો. શું આ એનો જ દંડ છે? શું હરિયાનો શ્રાપ સાચો પડી રહ્યો છે? તે દોડીને નીચે આંગણામાં આવ્યો, જ્યાં હરિયો બંધાયેલો હતો. તેણે પોતાની તલવાર કાઢી. હરિયાએ વિચાર્યું કે હવે તેનો અંત સમય આવી ગયો છે. તેણે આંખો બંધ કરી લીધી, પણ તલવાર હરિયાની ગરદન પર નહીં પણ તેના દોરડા પર ચાલી. જમીનદારે હરિયાના બંધન કાપી નાખ્યા. તે હરિયાના પગમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો, હરિયા, મને માફ કરી દે ભાઈ. મેં બહુ મોટું પાપ કર્યું છે. મારો દીકરો મરી રહ્યો છે. તું તો એ સાધુનો ભક્ત છે ને? તું જ કંઈક કર. તારા ભગવાનને કહે કે મારા દીકરાને બચાવી લે. હું મારી બધી દોલત આપી દઈશ, બસ મારો દીકરો બચાવી લે. એક ગરીબ ખેડૂતના પગમાં ગામનો સૌથી તાકાતવર જમીનદાર કરગરી રહ્યો હતો. આ સમયનું પૈડું હતું જે ફરી ચૂક્યું હતું. હરિયાને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેણે બહુ મુશ્કેલીથી પોતાને સંભાળ્યો. તેના શરીરનો કણેકણ દુખી રહ્યો હતો, પણ એક પિતાનું દર્દ તે સમજતો હતો. તેણે પોતાનો દીકરો ગુમાવ્યો હતો. તે નહોતો ઈચ્છતો કે બીજા કોઈ બાપની ગોદ સૂની થાય, ભલે એ બાપ તેનો દુશ્મન જ કેમ ન હોય. હરિયાએ ધ્રુજતા હાથે જમીનદારને ઉઠાવ્યો અને બોલ્યો, માલિક, દોલતથી જીવન નથી ખરીદી શકાતું. જીવન તો મહાદેવની ભિક્ષા છે. ચાલો આપણે એ જ મંદિરે જઈએ. મારી પત્ની ત્યાં જ છે. કદાચ મારી અને તેની પ્રાર્થના મળીને ભોળાનાથને મનાવી લે. જમીનદારે પોતાના દીકરાને ખોળામાં ઉઠાવ્યો અને હરિયાની સાથે ખુલ્લા પગે મંદિર તરફ દોડ્યો. હવેલીની પાછળથી આખું ગામ તમાશો જોઈ રહ્યું હતું.
કાલે જે હરિયો પોતાના દીકરાની લાશ લઈને સ્મશાન ગયો હતો, આજે એ જ હરિયો પોતાના દુશ્મનના દીકરાને બચાવવા માટે મંદિર જઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને ગામવાળાઓની આંખોમાં પણ આંસુ આવી ગયા. મંદિર પહોંચીને તેમણે જોયું કે પુષ્પા હજુ પણ શિવલિંગ પાસે પડી છે. તેને હોશ આવી ગયો હતો, પણ તે ઉઠી નહોતી શકતી. હરિયાએ જઈને તેને સહારો આપ્યો. જમીનદારે પોતાના દીકરાને શિવલિંગની સામે સુવડાવી દીધો અને ગાંડાની જેમ માથું પછાડવા લાગ્યો. હે મહાદેવ, મારા પાપોની સજા આ માસૂમને ન આપો. મારા પ્રાણ લઈ લો, પણ આને જીવનદાન આપી દો. હું સોગંદ ખાઉં છું, આજ પછી ક્યારે કોઈ ગરીબને નહીં સતાવું. મંદિરનું વાતાવરણ બહુ ભારે થઈ ગયું હતું. એક તરફ જમીનદારનો પસ્તાવો હતો, બીજી તરફ હરિયો અને પુષ્પાની નિસ્વાર્થ પ્રાર્થના. હરિયાએ એ જ બિલીપત્ર ઉપાડ્યું જે તેને કાલ રાત્રે તેના દરવાજે મળ્યું હતું. તેણે એ બિલીપત્ર શિવલિંગ પર ચડાવ્યું અને જલાધારીમાંથી થોડું પાણી લઈને જમીનદારના દીકરાના મોઢામાં નાખ્યું. તેણે આંખો બંધ કરીને કહ્યું, પ્રભુ, મારા દીકરાને તો હું ન બચાવી શક્યો, પણ જો મારી ભક્તિમાં તલભાર પણ સચ્ચાઈ હોય તો આ બાળકને જીવનદાન આપી દો. એક પિતાનો શ્રાપ બીજા પિતાને ન લાગવો જોઈએ. જેવી એ પાણીની બૂંદો બાળકના ગળાથી નીચે ઉતરી, બાળકના શરીરમાં કંપન થયું. આખું મંદિર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજવા લાગ્યું. મંદિરના ગર્ભગૃહમાં સન્નાટો છવાયેલો હતો. દરેકની નજર જમીન પર સૂતેલા જમીનદારના દીકરા પર ટકેલી હતી. હરિયા દ્વારા પીવડાવેલા એ ચરણામૃતના ટીપા જેવા બાળકના ગળા નીચે ઉતર્યા. એક ચમત્કાર થયો. બાળકના નીલા પડી ગયેલા શરીરનો રંગ ધીરે ધીરે સામાન્ય થવા લાગ્યો. તેના મોઢામાંથી કાળું ફીણ નીકળવાનું બંધ થઈ ગયું. અચાનક એ બાળકે એક જોરથી ઉધરસ ખાધી અને પોતાની આંખો ખોલી નાખી. તેણે પોતાના પિતા તરફ જોયું અને નબળા અવાજે બોલ્યો, પિતાજી, મને તરસ લાગી છે. આ શબ્દો સાંભળતા જ જમીનદારની ખુશીનો પાર ન રહ્યો. તે ગાંડાની જેમ હસવા અને રડવા લાગ્યો. તેણે તરત પોતાના દીકરાને ગળે લગાવી લીધો. ત્યાં હાજર ગામના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. આખું મંદિર હર હર મહાદેવના જયકારોથી ગુંજી ઉઠ્યું. જમીનદારે પોતાના દીકરાને સંભાળ્યો અને પછી ફરીને હરિયાના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. તે ધ્રુસકે રડવા લાગ્યો, હરિયા ભાઈ, મને માફ કરી દે. હું આંધળો થઈ ગયો હતો. મેં તારી શક્તિને, તારી ભક્તિને ન ઓળખી. તું માણસ નથી, દેવતા છે. તે પોતાના દુશ્મનના દીકરાને જીવનદાન આપ્યું છે. હરિયાએ નમીને જમીનદારને ઉઠાવ્યો અને ગળે લગાવ્યો. તેણે કહ્યું, માલિક, આમાં મારો કોઈ હાથ નથી. આ તો એ નીલકંઠનો ચમત્કાર છે જેમણે પોતે ઝેર પીને સૃષ્ટિને બચાવી હતી. આજે તેમણે તમારા પુત્રનું ઝેર લઈ લીધું. ત્યારે અચાનક મંદિરમાં એક બહુ તેજ પ્રકાશ ફેલાયો. એ પ્રકાશ એટલો તેજ હતો કે લોકોએ પોતાની આંખો બંધ કરવી પડી. મંદિરની ઘંટડીઓ પોતાની મેળે વાગવા લાગી. હવામાં ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ. એ દિવ્ય પ્રકાશની વચ્ચેથી એ જ સાધુ બાબા પ્રગટ થયા જે હરિયાને મળ્યા હતા, પણ બીજી જ પળે તેમનું રૂપ બદલાઈ ગયું. તેમની જટાઓમાં ગંગા, માથે ચંદ્રમા, ગળામાં નાગ અને હાથમાં ત્રિશૂળ દેખાવા લાગ્યા. તે કોઈ સાધારણ સાધુ નહીં પણ સાક્ષાત દેવાધિદેવ મહાદેવ હતા. તેમની સાથે માતા પાર્વતી પણ હતા. ભગવાન શિવનું આ વિરાટ અને દિવ્ય રૂપ જોઈને હરિયો, પુષ્પા, જમીનદાર અને બધા ગામવાળા જમીન પર આળોટી પડ્યા. કોઈનામાં એટલી હિંમત નહોતી કે તે તેજને જોઈ શકે. ભગવાન શિવે પોતાના ગંભીર અને કરુણામી અવાજમાં કહ્યું, ઉઠ હરિયા, અમે તારી ભક્તિ અને ત્યાગથી બહુ પ્રસન્ન છીએ. હરિયો અને પુષ્પાએ ધ્રુજતા હાથે હાથ જોડ્યા અને માથું ઊંચું કર્યું. ભગવાન શિવે સ્મિત કરતા કહ્યું, હરિયા, તે જીવનની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી લીધી છે. જ્યારે તારી પાસે ખાવા માટે કશું નહોતું ત્યારે પણ તે પેલા પક્ષીનું પેટ ભર્યું. જ્યારે તારો પોતાનો દીકરો મરી ગયો હતો ત્યારે પણ તે પોતાના શત્રુના દીકરાના પ્રાણોની રક્ષા કરી. જે મનુષ્ય પોતાના દુઃખને ભૂલીને બીજાનું દુઃખ દૂર કરે છે, હું તેના વશમાં થઈ જાઉં છું. હરિયાની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. તેણે કહ્યું, પ્રભુ, તમારા દર્શન થઈ ગયા. મારું જીવન સફળ થઈ ગયું. મને બીજું કંઈ નથી જોઈતું. ભગવાન શંકર બોલ્યા, ના વત્સ, મારો ભક્ત ક્યારે ખાલી હાથે નથી રહેતો. આજે પોષ અમાસ અને સોમવારનો સંયોગ છે. માંગ, તું શું વરદાન માંગે છે? હરિયાએ પુષ્પા તરફ જોયું. એક માની આંખોમાં હજુ પણ પોતાના મરેલા દીકરાનું ગમ હતું. હરિયાએ કહ્યું, પ્રભુ, જો તમે પ્રસન્ન હોવ તો આ ગામમાંથી આ દુકાળ હંમેશા માટે મિટાવી દો. મારા ગામના લોકો બહુ દુઃખી છે અને જો થઈ શકે તો. હરિયો કહેતા કહેતા અટકી ગયો. તેને સંકોચ થઈ રહ્યો હતો.
ભગવાન શિવ તેના મનની વાત જાણી ગયા. તેમણે કહ્યું, અને તું તારા એ નાના પુત્રને પાછો ઈચ્છે છે જેને તે કાલે ખોઈ દીધો હતો, સાચું ને? હરિયો અને પુષ્પાએ રડતા રડતા માથું હલાવ્યું. મહાદેવે પોતાનો હાથ ઉઠાવ્યો અને કહ્યું, તથાસ્તુ. તારી નિસ્વાર્થ સેવા અને સોમવાર વ્રતના પ્રભાવથી હું તેને પુનઃ જીવનદાન આપું છું. ભગવાનના આટલું કહેતા જ મંદિરના થાંભલા પાછળથી એક નાનું બાળક દોડતું આવ્યું. માં, પિતાજી, આ એ જ બાળક હતું જેના અંતિમ સંસ્કાર હરિયો કાલે પોતાના હાથે કરી ચૂક્યો હતો. આ દ્રશ્ય જોઈને તો જાણે સમય જ થંભી ગયો. પુષ્પા ગાંડાની જેમ દોડી અને પોતાના દીકરાને ખોળામાં ઉઠાવી લીધો. તે તેને ચૂમવા લાગી, ટપારવા લાગી કે ક્યાંક આ સપનું તો નથી ને? મરેલો પુત્ર જીવતો થઈ ગયો હતો. આ માત્ર શિવની કૃપાથી જ સંભવ હતું. ભગવાન શિવે જમીનદાર તરફ જોયું અને કહ્યું, મૂર્ખ મનુષ્ય, ધન અને શક્તિનો અહંકાર વિનાશ તરફ લઈ જાય છે. ગરીબોને સતાવવા એ મારું અપમાન છે. આજ પછી જો તે ધર્મનો માર્ગ છોડ્યો તો તારો સર્વનાશ નિશ્ચિત છે. જમીનદાર થરથર કાંપતા બોલ્યો, પ્રભુ, આજે મારી આંખો ખુલી ગઈ છે. આજથી મારું ધન, મારી સંપત્તિ બધું આ ગામવાળાઓની સેવામાં લાગશે. હું વચન આપું છું. આશીર્વાદ આપીને ભગવાન શિવ અને માતા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. તેમના જતાં જ આકાશમાં વાદળોનો ગડગડાટ શરૂ થઈ ગયો. જોતજોતામાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. 3 વર્ષથી તરસી ધરતીની તરસ હિપાઈ ગઈ. સૂકા તળાવ ભરાવા લાગ્યા. બાળકો, વૃદ્ધો, જુવાનિયા બધા વરસાદમાં પલળીને નાચવા લાગ્યા. શિવગઢની સૂકી જમીન ફરીથી લીલીછમ થવાની આશાથી મહેકી ઉઠી. જમીનદારે પોતાનું વચન નિભાવ્યું. તેણે હરિયાને પોતાની અડધી સંપત્તિ આપી દીધી અને ગામના દરેક ગરીબ માટે અનાજના ભંડાર ખોલી દીધા. હરિયો હવે ગરીબ નહોતો, પણ તેનો સ્વભાવ એ જ જૂનો અને વિનમ્ર રહ્યો. તેણે ગામમાં ભગવાન શિવનું એક ભવ્ય મંદિર બનાવડાવ્યું અને પોતાનું આખું જીવન મહાદેવની સેવામાં અને ગરીબોની મદદમાં લગાવી દીધું. હરિયાની પત્ની પુષ્પાએ નિયમ બનાવી લીધો કે તે દર સોમવારે અને ખાસ કરીને પોષ અમાસના દિવસે વ્રત રાખશે અને શિવકથા સાંભળશે. એ દિવસ પછી શિવગઢમાં ક્યારેય દુકાળ ન પડ્યો. જે કોઈ પણ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરતું અને હરિયાની આ કથા સાંભળતું, તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી. ખોવાયેલું સન્માન, ધન અને સુખ બધું પાછું મળી જાય છે. નિષ્કર્ષ અને બોધ મિત્રો, આ હતી સોમવાર વ્રત અને શિવભક્તિની મહિમા. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે ઈશ્વરના ઘરે દેર હોઈ શકે છે પણ અંધેર નહીં. પરીક્ષાની ઘડીમાં જે પોતાની ધીરજ અને ધર્મ નથી છોડતા, ભગવાન શિવ સ્વયં આવીને તેના બધા કષ્ટ હરી લે છે. બીજી મોટી શીખ એ છે કે આપણે પોતાના દુશ્મન સાથે પણ દયાનો ભાવ રાખવો જોઈએ, કારણ કે ક્ષમા અને દયા જ ઈશ્વરને પામવાનો સૌથી સરળ માર્ગ છે. જો તમારા જીવનમાં પણ કષ્ટ છે, ગરીબી છે કે કોઈ પરેશાની છે, તો પૂરા વિશ્વાસ સાથે સોમવારનું વ્રત રાખો અને ભોળાનાથ પર ભરોસો રાખો. તેઓ તમારી જોડી પણ ખુશીઓથી એમ જ ભરી દેશે જેવી રીતે તેમણે ખેડૂત હરિયાની ભરી.